દિલ્હીના જંતર મંતર ખાતે અત્યારે હાલ નીટનું જે પેપર લીક થયું હતું અને એ જ માંગની સાથે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એ વાતને લઈને અત્યારે હાલ ક્યાંક મોટું આંદોલન ચાલી રહ્યું છે। આપણે જોયું કે સોનમ વાંગચુકની તબિયત બગડી હતી, એ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને અત્યારે હાલ આખું આ આંદોલન છે તે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દ્વારા કરવામાં આવી રહ્યું છે। પણ આજે દિલ્હીના જંતર મંતર ઉપરથી ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા કે જેમાં ક્યાંક જોવા મળી રહ્યું છે કે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને એ જ જગ્યાએ આંદોલનકારીઓની ભીડ બેકાબુ થઈ છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નીટનું પેપર લીક થયું, હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે તે ક્યાંક ખતરામાં આવ્યું। સવાલો ક્યાંક સીધા જ તંત્રની સામે ઊભા થયા અને એ જ વાતનો વિરોધ છેલ્લા ઘણા સમયથી સોનમ વાંગચુક દ્વારા કરવામાં આવી રહ્યો છે। પણ જ્યારથી તેમની તબિયત બગડી છે ત્યારથી કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે છે તે દિલ્હીના જંતર મંતર ખાતે ભૂખ હડતાલ પર ઉતર્યા છે। પણ આજે જે રીતે આંદોલનના દ્રશ્ય સામે આવ્યા છે, લોકોની અંદર એટલો બધો રોષ હતો કે ત્યાંના જે બેરિકેડ લગાવેલા હતા એ પણ તોડી નાખવામાં આવ્યા છે ને એ બાદ પોલીસનો કાફલો અત્યારે હાલ દિલ્હી જંતર મંતર ખાતે તૈનાત કરવામાં આવ્યો છે। અત્યારે હાલ ભીડ બેકાબુ થતા ક્યાંક પોલીસ દ્વારા પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ વિષયને લઈને જો વધુમાં વાત કરવામાં આવે તો દિલ્હી પોલીસે જંતર મંતર પર અત્યારે હાલ ભારે પોતાનો બંદોબસ્ત છે તે ગોઠવી દીધો છે। મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ અને RAFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। કોકરોચ જનતા પાર્ટીનો માર્ચ સવારે 9 વાગે શરૂ થવાનો હતો, પરંતુ અત્યારે હાલ પ્રદર્શનકારીઓ આગળ વધી ન શકતા ભીડ કાબુ બની છે અને ક્યાંક બેરિકેડ છે એને પણ તોડી નાખવામાં આવ્યા છે ને એ બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો છે। પોલીસે આ માર્ચની મંજૂરી આપી નથી। લગભગ 10,000 પ્રદર્શનકારીઓ જંતર મંતર ઉપર એકઠા થયા છે અને કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે કહ્યું કે અમારી તરફથી કોઈ જ ખોટું કામ કરાશે નહીં। સંસદ માર્ચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે, જેથી આંદોલનને બદનામ ન કરી શકાય। એટલે એક તરફ આપણે જોતા પણ આવ્યા છે કે 23 દિવસની ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કરવા માટે 3 શરતો મૂકી છે। પહેલી કે સરકાર શિક્ષણ વ્યવસ્થાને પેપર લીકની જવાબદારી લે, બીજું કોકરોચ જનતા પાર્ટી પ્રતિનિધિ મંડળને સંસદમાં જવા દેવામાં આવે અને સાંસદો મુદ્દો ઉઠાવવાની ખાતરી આપે અને ત્રીજું, જો સ્વાસ્થ્યના કારણોસર આ શક્ય ન હોય તો સાંસદો હોસ્પિટલ આવીને આ ખાતરી આપી જાય, એવી વાત છે તે સોનમ વાંગચુક દ્વારા કરવામાં આવી છે। એટલે જે રીતે અત્યારે હાલ આખો આ ઘટનાક્રમ સામે આવ્યો છે, દિલ્હીના જંતર મંતર ઉપર ભીડ છે તે જોવા મળી રહી છે અને અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો પણ ક્યાંક આંદોલનને અત્યારે હાલ સમર્થન આપી રહ્યા છે। સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીને બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા શું કહેવામાં આવ્યું તે સાંભળીએ। ये मांग है। उससे पहले हम इस मार्च पे फोकस करेंगे। let me do it. Yes ma'am. 3 बातें बहुत अहम है। आज पहले प्रोटेस्ट पे हम फोकस करेंगे कि ये बहुत शांतिपूर्वक तरीके से हम करें। हम मुद्दे पे फोकस रखें, एजुकेशन का मुद्दा जो इस देश की बहुत ज़रूरत है, और सतर्क रहें। मैडम लग जाएगा मैडम को। अरे नहीं, रुकना नहीं है, रुकना नहीं है, प्लीज लेट मैडम कंटिन्यू प्लीज। ये सर ने जो 3 बातें कही हैं ट्वीट में, अंदर जाके एक मिनट का टाइम तो दे सर। ऐसे काम मत कीजिए आप। सुनिए, आपको वहाँ हमने कहा था कि उस वाला वो रास्ता खुला है, आप प्लीज उधर से आ जाइए। इधर से मान लो नहीं, सुनो एक मिनट सुनो ना। वो रास्ता है जंतर मंतर के लिए, यहाँ से रास्ता नहीं है सर। ये रास्ता नहीं भाई, अरे जंतर मंतर बराबर आते हैं, सारे लोग आ रहे हैं। नहीं आप सुनिए मेरी बात। अरे सुनिए सुन तो लीजिए ना। अरे सुनिए हम लोगों को रोक रहे हो। मेरी बात सुनिए। अरे मेरी बात सुनिए सर, आप मेरी बात सुनिए। अच्छा मेरी बात सुनिए। आपको अपने पुलिस वालों के साथ हमें वहाँ तक भेज दीजिए, आपको दिक्कत नहीं। हाँ 2 मिनट दे। हाँ 2 मिनट का टाइम। हाँ ठीक है 2 मिनट का टाइम। हमें वहाँ तक छोड़ दें, हम खड़े हैं। नहीं अभी वहाँ पूरी धक्का मुक्की की इन्होंने। सारे लोग जा रहे हैं तो आप क्यों नहीं जाने दे रहे? पुलिस रोक रही है जगह जगह पे, और इनकी कोशिश है कि बच्चों की आवाज़ उठे ना। लेकिन ये देश का आंदोलन बन चुका है, ये किसी एक आदमी का आंदोलन नहीं है, ये किसी पार्टी का आंदोलन नहीं है।
ये देश के करोड़ों बच्चे जो एग्जाम देते हैं, जो पढ़ते हैं मेहनत करके, उनके साथ जो धर्मेंद्र प्रधान जी धोखा कर रहे हैं, पेपर माफिया के हाथों में मोदी सरकार चल रही है, ये उसके खिलाफ आंदोलन है। अभी तो जंतर मंतर का मार्च भी शुरू नहीं हुआ। अभी तो मार्च भी शुरू नहीं हुआ, वहां जाने क्यों नहीं दे रहे हैं? पूरी धक्का मुक्की कर रहे हैं, धक्का मुक्की कर रहे हैं। कोई किससे बात कर रहा है, क्या किसका दावा कर रहा है, हमें नहीं पता। हमको ये पता है कि ये जनता का आंदोलन है, जनता के बच्चों के लिए, देश के बच्चों के लिए आंदोलन है। पेपर चोरी हो रहे हैं, पेपर चोरी के खिलाफ आंदोलन है। धर्मेंद्र प्रधान को इस्तीफा देना चाहिए, शिक्षा मंत्री हो। उतनी शिद्दत से पेपर लीक रोक देते तो बच्चों का भविष्य नहीं खराब होता। इतनी शिद्दत से देश चला देते तो बच्चों का भविष्य नहीं खराब होता, बच्चे बेरोजगार नहीं होते। इनको सिर्फ आंदोलन रोकने की पड़ी हुई है, देश के लिए ने कुछ नहीं करना। एक सेकंड। अभी पूरे देश से छात्र युवा जंतर मंतर पहुंचे हैं। एक ही लोगों की चिंता है कि देश के करोड़ों छात्र युवाओं का भविष्य जो शिक्षा मंत्री की वजह से अंधकार में डूब रहा है, उस शिक्षा मंत्री को इस्तीफा देना चाहिए। और सरकार से लोग आंदोलन की मांग थी शिक्षा मंत्री को हटाओ, सरकार ने वांगचुक को अनशन से हटा दिया। इससे लोगों में आक्रोश है। देश के छात्र युवा चाहते हैं हमारे साथ कम से कम न्याय नहीं कर सकते हो तो अन्याय तो मत करो। लोग इसी मांग को लेकर के आज यहां पहुंचे हैं कि शिक्षा मंत्री को हटाया जाए और देश के छात्र युवाओं का भविष्य सुनिश्चित किया जाए। नहीं, निश्चित रूप से देखो, परिवार का ये हक है कि अगर उनके इलाज को लेकर के अगर उनके मन में कोई शंका है तो निश्चित रूप से उनको इजाजत मिलनी चाहिए।
આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।